નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એકદમ કડક એવી ચાનો મસાલો બનાવવાના છે। તો ચાને કડક કરવા માટે આપણે જે મસાલો વાપરવાના છે એની રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌથી પહેલાં તો 2 ચમચી જેટલી વલિયારી, 1 ચમચી કાળા મરી, 1 ચમચી લવિંગ અને થોડાક જેવા તજ લેવાના છે અને 2 ચમચી જેટલી ઇલાયચી લેવાની છે, 2 થી 3 મોટી ઇલાયચી લેવાની છે અને થોડુંક જાયફળ લેવાનું છે। હવે આપણે શું કરવાનું છે, આ બધી વસ્તુને એકદમ ધીમી આંચ પર આ રીતે બરાબર કડાઈમાં એડ કરી અને શેકી લેવાનું છે। તો બધી વસ્તુને બરાબર શેકવાની છે જેથી આપણો ટેસ્ટી ચાનો મસાલો બનશે। તો હવે બધો મસાલો બરાબર શેકાઈ રહ્યો છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। તો આ રીતે બધો મસાલો શેકી લીધા પછી આપણે એક નાની ડીશમાં અથવા તો થાળીમાં કાઢી અને એને એકદમ સારી રીતે ઠંડો થવા દેવાનો છે। એકદમ સારી રીતે ઠંડો થઈ જાય અને એકદમ નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય ને એટલે હવે આપણે એને મિક્સરના જારમાં એડ કરી દેવાનું છે। તો મિક્સરના જારમાં આપણે એડ કરીએ ને ત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલી સૂંઠનો જે પાવડર હોય છે ને તે પણ આમાં એડ કરવાનું છે। તો ચાલો હવે આપણે ફટાફટ એડ કરી દઈએ। તો સૂંઠનો પાવડર આ રીતે 2 ચમચી જેટલો એડ કરી અને એને એકદમ ઝીણું વાટી લેવાનું છે। તો એકદમ ઝીણું વાટી લેશો એટલે હવે આપણો એકદમ ટેસ્ટી કડક ચાનો મસાલો તૈયાર થઈ જશે। તો ચા પીવી હોય તો ચાના મસાલા વગર તો અધૂરી જ છે, કારણ કે મને પણ ચાના મસાલા વગરની ચા ભાવતી જ નથી એટલા માટે। તો ચાલો આપણો ટેસ્ટી કડક ચાનો મસાલો રેડી છે। તો આવી જાઓ ચા લવરો, ચા પીવા માટે ગરમા ગરમ ઉકળતી લાવા રસ જેવી ચા કોને નથી ભાવતી। તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।